જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો પહેલાં બધા મિત્રોને અષાઢી બીજની ઢેર સારી શુભકામનાઓ મિત્રો। અને અત્યારે આપણે ભાવનગરથી આવી ગયા હતા અને અત્યારે જવાનું છે જ્યાં દુધાળા। તો ત્યાં દર વર્ષની ઘડી આ વર્ષે પણ દર વર્ષે એટલી જોરદાર જ્યાં અષાઢી બીજ ઉજવાય છે મિત્રો। તો હાલો અત્યારે જાય છે જોઈ હાલ ત્યાં રથયાત્રા શરૂ છે કે પૂરી થઈ ગઈ, તો ત્યાં જઈને તમને સંપૂર્ણ માહિતી આપું। કેમ કે જ્યાં ડીઝલનો ઓર્ડર પણ આપણો હતો અને ગયા વર્ષે પણ આપણે બ્લોગ બનાવેલો હતો અને આ વર્ષે પણ રહી છે જ્યાં દુધાળા મારા ગામથી લગભગ 5 થી 6 કિલોમીટર જ્યાં દૂર છે। તો હાલો ત્યાં જઈ, ત્યાં રાજુની વાટે પણ છે અને તમે દર્શન કરાવી છે। ત્યારે ત્યાં રાતના ટાઈમે ભજનનો પ્રોગ્રામ પણ બહુ સંતવાણી પણ બહુ જોરદાર હોય છે। તો હાલો જોઈ ત્યાં જઈને કોણ કોણ કલાકાર આવે છે અને કેવો ત્યાંનો માહોલ છે મિત્રો મેળા જેવો, અને દર્શન કરાવું જ્યારે અષાઢી બીજના। તો વિડીયો બની ગયો, ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો જઈએ અને નીકળી ફટાફટ, કેમ કે એમાં ટૂંક સમયમાં જ્યારે અંધારું પણ થઈ જાય છે। A few moments later. મિત્રો બસ આવ્યો છે જ્યાં મંદિર તરફ। અહીંયા ટ્રાફિક અંદર આવતાની સાથે ફૂલ ટ્રાફિક છે ભાઈ। ત્યારે તો ગાડીઓ ખૂબ જ આજી મૂકી છે ભાઈ, અને જોઈએ અંદર હાલો। પહોંચી ગયા છીએ આશ્રમની અંદર અને અહીંયા અત્યારે સરસ મજાના ભજનના અવાજ પણ તમને આવતો હોય, કેમ કે અત્યારે લાઈવ ભજન પણ શરૂ છે। તો હાલો જોઈએ ત્યાં કલાકાર કોણ છે। ચલો પેલા દર્શન કરીએ, દર્શન કરાવી દો। સામે અત્યારે મિત્રો જ્યાં લાઈવ ભજન ચાલી રહ્યા છે અને અત્યારે જ્યાં બધા પ્રભુ પ્રસાદ હાલ લેવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે। તો પ્રસાદી જો કે હાલ વહેલા જ શરૂ હોય, કેમ કે અહીંયા હજારો માણસ આ રસોઈ બનાવવામાં આવતી હોય મિત્રો। તો દર વર્ષે આ વર્ષે પણ એક જોરદાર ઉત્સવ જ્યાં દુધાળા, જ્યાં જય શ્રી વિઝા આપા અને મિત્રો ખૂબ મોટો હોય છે। આપણે ઘણી બધી અહીંયા વ્લોગ પણ બનાવ્યો, તમને અવાજ પણ કદાચ કંઈક કેવડાવતો હોય છે, કેમ કે અહીંયા ભજન ચાલુ છે એટલે અવાજ તો આવતો જ। જો અત્યારે સરસ મજાના બધા જ્યાં પ્રભુ પ્રસાદ હાલ રહી રહ્યા છે અને સામે હાલ ભજન ચાલી રહ્યા છે। રાતે કલાકાર પણ કંઈક અલગ હોય અને ઓલકોની સાઈડમાં ત્યાં ગૌશાળા છે મિત્રો, પણ અત્યારે ટૂંક સમય પહેલાં હાલ વરસાદ આવી ગયો છે એટલે નીચે હાલ પાણી પણ છે, અવાજ પણ કદાચ ઓછો થઈ શકે ત્યારે પ્રસાદ લઈ રહ્યા છે ને અહીંયા જ્યાં આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે। તો જ્યાં આપણા સબસ્ક્રાઈબર છે, કયું ગામ આવ્યું તમારું? હા, ડમરાળાના સબસ્ક્રાઈબર છે। આ તો ઘણી વખત કદાચ બ્લોગમાં પણ આવતા હોય। તમારું ગામ એ ડમરાળા? તો ભાઈ ડમરાળાના સબસ્ક્રાઈબર અત્યારે આપણને મળી ગયા છે અને ઘણા બધા મિત્રો બીજા પણ આવવાના બાકી છે। તો અત્યારનો માહોલ તમે હાલ જ્યાં જોઈ શકો છો, જ્યાં વિઝા આપા આશ્રમ દુધાળા, અને અત્યારે આપણે અગાશી પર છીએ મિત્રો, કેમ કે અહીંયા આપણે લગભગ 2 બ્લોગ હાલ બનાવેલા છે। અહીંયા ગૌશાળા પણ છે, ભજન પણ અત્યારે શરૂ છે અને રાતના ટાઈમે કલાકાર પણ કંઈક અલગ આવતા હોય છે। તો હાલ નીચે જઈએ ને તમને કહો કલાકાર કઈ આવવાના છે રાતના ટાઈમે, તમે પણ અવશ્ય આવજો। કદાચ આ સાઈડ આવો જ્યાં પાલિતાણા તાલુકાનું જ્યાં દુધાળા ગામ, તો દુધાળાથી લગભગ 1 કિલોમીટર દૂર જ્યાં વિઝા આપા આશ્રમ છે, બહુ જોરદાર આશ્રમ છે, બહુ વિશાળ જગ્યામાં આશ્રમ જ્યાં ગોઠવ્યો છે। જે કદાચ તમે રોડે આવો તો અહીંયા સરસ મજાનો દરવાજો, જ્યારે તમને રોડેથી પણ બતાવી છે, રોડેથી લગભગ દૂર 500 મીટર અહીંયા એનો દરવાજો પણ છે। તો મીઠું પણ આવ્યો છે ને આની કરા સુજો। તો હાલો ભાઈ અગાશી ઉપરથી એક લોકેશન જોરદાર છે, પવન બહુ ખૂબ આવી રહ્યો છે। અત્યારે વાતાવરણ તો ક્લિયર છે, ઘડીક પહેલાં અહીંયા જ્યાં વરસાદ પણ બહુ જોરદાર આવી રહ્યો છે મિત્રો। તો મિત્રો અત્યારનું વાતાવરણ બહુ જોરદાર છે, ઘણા બધા જ્યાં દર્શન યાત્રીઓ અહીંયા અગાશી ઉપર બેઠા છે, સરસ મજાનો પવન આવી રહ્યો છે। બાકી તો લોકેશન અત્યારે જે બધા અગાશી ઉપર જે બેઠા છે એ જ્યાં બીજના જ્યાં દર્શન કરવા બેઠા છે, કેમ કે વાતાવરણ અત્યારે ક્લિયર થઈ ગયું છે એટલે આપણે પણ બને છે સુધી તમને પણ દર્શન કરાવવાની કોશિશ કરીશ। તો વિડીયો બની રહેજો ઠેઠ સુધી, વિડીયોને એક નાની લાઈક આપી દેજો ને
જય રામાપીર કોમેન્ટમાં લખવાનું ચૂકતા નહીં મિત્રો. તો મિત્રો અત્યારે તો રાતનો સીન કંઈક આ રીતનો છે. હવે લાઇટો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આની કોઈ રસોડા વિભાગ છે. તો હાલો જઈએ રસોડા વિભાગમાં. તો આપણે જોયેલું છે જ્યાં બકુલભાઈ હોય તો હાલો પૂછીએ ને બકુલભાઈને કેટલાક માણસોની રસોઈ છે. તો અહીંયા મિત્રો સરસ મજાની ગયા પ્રસાદ અહીંયા બની ગયો છે રસોડા વિભાગમાં. ગયા બકુલભાઈ અમારે રસોઈ બનાવે છે. એ રામાવી તો મિત્રો જ્યારે અમારે આજુબાજુમાં તો કે કંઈક આશ્રમમાં આ રીતનું હોય તો અમારે બકુલભાઈ અત્યારે રસોઈ બનાવી રહ્યા છે. અને બીજા ઘણા બધા મિત્રો સેવા પણ કરી રહ્યા છે. તો લાઈ રસોઈ બની રહી છે ભાઈ. અત્યારે અમારે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બધા પ્રોગ્રામ મિત્રો અત્યારે છીએ આપણે આશ્રમ અને જ્યારે અષાઢી બીજમાં ત્યાં તમને હું બીજના મિત્રો દર્શન કરાવી રહ્યો છું. તમે આ દર્શન કરી દેજો કેમ કે અહીંયા વાતાવરણ ચોખ્ખું છે મિત્રો. આજે કંઈક આ રીતનું કંઈક આયોજન હતું અમારા દુધાળામાં. અને જ્યારે આજે દિવસ છે બીજો સાંજના ટાઈમે કંઈક કામ આવી ગયું હતું ત્યાંથી નહીં એ હતા પ્રસાદી લઈ. અને આજે બીજો દિવસ આવી ગયો સોગાશ ઉપર. તો મિત્રો સરસ મજાનું દર અષાઢી બીજે આ રીતનું આયોજન હોય છે. અને આ વખતે ટાઈમ નહોતો રહ્યો અગાઉ, નકર ગામમાંથી રથયાત્રા પણ હતી અને ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ પણ બહુ જોરદાર હતો આશ્રમમાં. તો હાલ મોડું થઈ ગયું કે ભાવનગર ગયા હતા એ તો હાલ ખબર જ હતી. આગળના બ્લોગમાં તમે જોયું હશે, ન જોયો હોય તો આગળનો બ્લોગ જોતા આવજો ભાવનગર રથયાત્રાનો. અને દુધાળા તો ભાઈબંધો ગયા હતા અને અમે ગયા હતી ત્યાં ડીજે પણ પૂરું થઈ ગયું હતું ને તમને દર્શન કર્યા છે. તો અષાઢી બીજ જ્યાં દુધાળાનો બ્લોગ, જ્યાં ઝાપડિયા બીજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ફરી મળીશું આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને